કે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો ખેડૂત માટે એ બહુ સારો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, ઋષિકેશભાઈ, જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું કે જ્યારે વીજપોલ નાખવાની વાત આવતી ત્યારે ખેડૂતને એડવાન્સ પૈસા ન મળતા, હેરાનગતિ હતી। પણ ખેડૂતનો જે ઉકળાટ હતો એ તદ્દન સાચો હતો ને ઉકળાટના આધારે જે સરકાર જે ઉકળાટ જે છે એ ખેડૂતને એના ન્યાય માટેનો હતો। છેલ્લા 2 મહિનાથી આ મુખ્યમંત્રીને મળવાની વાત ચાલતી હતી, મળતા હતા, હર્ષભાઈને મળતા હતા, ખૂબ સારી રીતે વાતચીત કરી અને છેલ્લા આ પ્રોસિજર છેલ્લા 1.5 મહિનાથી જે પ્રોસિજર કરવાની હતી, કારણ કે ખેડૂતના હિત માટેનો કાયમી પ્રશ્નો હલ થાય। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી તો ત્યારથી જે વિકાસ પાણીનો ઉદ્યોગનો વિકાસના રસ્તાના વિકાસના હિસાબે ખૂબ જમીનના ભાવ વધી ગયા, એટલે ખેડૂતની માંગણી સાચી હતી। મેં પણ ઘણી વાર દાંત કાઢતા કીધું સરકારમાં કે સાહેબ હવે મારો વજન ઘટતો જાય, 2.5 કિલો વજન ઘટ્યો। વીજ લાઇનના મુદ્દે આખા ગુજરાતના ખેડૂતોને એમાં પણ ખાસ કરીને મોરબીના જેતપરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ પર બેઠા છે। ત્યારે ગઈકાલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને ડબલ વળતર આપવાની જાહેરાત કરી હતી અને હવે આ જ મુદ્દે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। તેમણે ભાજપ સરકારને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખેડૂતોની સરકાર કહી છે અને ખેડૂતો વતી તેમનો આભાર વ્યક્ત કર્યો છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ કાંતિ અમૃતિયાએ વધુમાં શું કહ્યું। આજે અતિ આનંદની વાત છે કે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે ખેડૂત માટે એ બહુ સારો નિર્ણય લીધો છે। આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, ઋષિકેશભાઈ, જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું। છેલ્લા 2 મહિનાથી આ જે વાત હાલતી હતી, 2 મહિનામાં હું દેખતો તો ખેડૂત બહુ દુઃખી હતા। એનો જે નિર્ણય લઈ અને ખેડૂતોને આજે જે સારો નિર્ણય લીધો એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું કે જ્યારે વીજપોલ નાખવાની વાત આવતી ત્યારે ખેડૂતને એડવાન્સ પૈસા ન મળતા, હેરાનગતિ હતી અને જે ભાવ ઓછા હતા, મોરબી જિલ્લાની વાત કરું 980 રૂપિયા હતા, 88 રૂપિયા હતા, સુરેન્દ્રનગર કચ્છમાં 380 રૂપિયા હતા। એ જે ભાવ હતા એથી ઘણો ખેડૂત નારાજ હતો અને ખેડૂતનો જે ઉકળાટ હતો એ તદ્દન સાચો હતો અને ઉકળાટના આધારે જે સરકાર જે ઉકળાટ જે છે એ ખેડૂતને એના ન્યાય માટેનો હતો। એ ન્યાય દેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સારો નિર્ણય લીધો। છેલ્લા 2 મહિનાથી આ મુખ્યમંત્રીને મળવાની વાત ચાલતી હતી, મળતા હતા, હર્ષભાઈને મળતા હતા, ખૂબ સારી રીતે વાતચીત કરી અને છેલ્લા આ પ્રોસિજર છેલ્લા 1.5 મહિનાથી જે પ્રોસિજર કરવાની હતી, કારણ કે ખેડૂતના હિત માટેનો કાયમી પ્રશ્નો હલ થાય અને કાયમી ખેડૂતને ન્યાય મળે એવો જે આ નિર્ણય લીધો, ખૂબ ખૂબ હું સરકારનો આભાર માનું। ખેડૂતને પણ મારી નમ્ર વિનંતી છે કે આ નિર્ણય ખૂબ સારો લીધો। તમે જે મનમાં ધારો છો ને એથી ઓછામાં ઓછા 2.5 થી 3 ગણા પૈસા મળશે। જમીનના ભાવ છે એ ભાવના ડબલ ભાવ, જંત્રીના ભાવ નહીં। કોઈ પણ ગામ હોય તો જમીનના 15 લાખ રૂપિયા ભેગા હોય, 25 લાખ હોય, 30 લાખ હોય, જમીનના ખૂબ ભાવ વધી ગયા। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી તો ત્યારથી જે વિકાસ પાણીનો ઉદ્યોગનો વિકાસના રસ્તાના વિકાસના હિસાબે ખૂબ જમીનના ભાવ વધી ગયા, એટલે ખેડૂતની માંગણી સાચી હતી એ સ્વીકારી રહી। પણ એની પણ કમિટી બનશે, કલેક્ટર, ખેડૂત, કંપની, અને એ કમિટી જિલ્લાવાઇઝ બની અને ખેડૂતને પૂરેપૂરો ન્યાય મળશે એવી મને આત્મવિશ્વાસ છે અને સરકાર તરફથી ખૂબ હું ખુશી છું। છેલ્લા 2 મહિનાથી આ 2 કોર મારે, 1 કોર ખેડૂત, 1 કોર સરકાર, 2માં બેઠો હતો। મેં પણ ઘણી વાર દાંત કાઢતા કીધું સરકારમાં કે સાહેબ હવે મારો વજન ઘટતો જાય, 2.5 કિલો વજન ઘટ્યો, ઓપરેશન કિલો ન ઘટ્યો, એટલે દાંત કાઢતા કહેતા કે હવે વજન વધારશે તમારો અને મારો વજન હવે। તો જેમ તમે કાંતિ અમૃતિયાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। એના સિવાય ગઈકાલે જીતુ વાઘાણીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે એમાં જીતુભાઈ હોય કે પછી ઋષિકેશ પટેલ હોય, કોઈએ પણ ખેડૂતોને જે રીતે માર મરાયો, એમાં પણ ખાસ કરીને મહિલાઓ છે, નાના બાળકોને ડિટેન કરાયા, પોલીસે તેમને માર મારવાનો પ્રયાસ કર્યો, પણ આ મુદ્દે કોઈ જ વાત નથી કરી।
એના સિવાય ખેડૂતોની માંગ હતી 4 ગણું વળતર આપવાની, ત્યારે અહીંયા 2 ગણા વળતરની જ વાત થઈ રહી છે. ત્રીજી વાત, આખા રાજ્યમાં એક SOP નથી બનાવાઈ, એટલે નવસારીમાં અલગ ભાવ મળશે, કોંઢમાં અલગ ભાવ હશે તો સુરેન્દ્રનગરમાં અલગ ભાવ હશે. અને બીજી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ભલે મીડિયામાં કે ન્યૂઝપેપરમાં કે સોશિયલ મીડિયામાં લોકો એવું કહેતા હોય કે સરકાર ઝૂકી ગઈ છે, પણ સરકાર હજી ઝૂકી નથી. જો ખેડૂતો અત્યારે માની જશે તો આવનાર સમયમાં ઇલેક્શન જો પતી જશે ત્યારબાદ જે પરિસ્થિતિ હતી એની એ પરિસ્થિતિ સર્જાવાની પણ સંભાવનાઓ છે. પણ તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવશો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.